હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા। મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ આવી શકે। વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, આણંદ, પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે। ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં પણ વરસાદ પડી શકે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગરમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે। ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં ફરી કમોસમી વરસાદ શરૂ થયો છે। એક દિવસના વિરામ પછી ફરી જામ્યો વરસાદી માહોલ। તળાજા, મહુવા, ઊંચા કોટડા, નીચા કોટડા, બગદાણામાં વરસાદ। ગ્રામ્ય વિસ્તારમાં ફરી વરસાદ શરૂ થતા ખેડૂતોની ચિંતા વધી। શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો। ડેમના 59માંથી 5 દરવાજા ખુલ્લા રખાયા। છેલ્લા 2 દિવસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક થઈ હતી। હાલ ડેમમાં 450 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા હિરેન છે ફોન લાઈન પર। હિરેન, એક તરફ વરસાદની આગાહી પણ છે, જોકે શેત્રુંજી ડેમમાં પાણીની આવક ઘટી છે, શું અપડેટ? જે વચ્ચે ચોક્કસ ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ છે તે 2 દિવસના આજે વરસાદી તાંડવ વચ્ચે 15,000 ક્યુસેક કરતા પણ આવક થવા પામી હતી, પરંતુ છેલ્લા 24 કલાકમાં વરસાદે વિરામ લેતા હાલ ડેમની અંદર પાણીની આવક છે તે ઘટી છે। 450 ક્યુસેક પાણીની આવક છે તે થવા પામતાની સાથે જે 59 દરવાજા 2 ફૂટે ખોલવામાં આવ્યા હતા તેને હાલ બંધ કરવામાં આવ્યો છે। માત્ર 5 દરવાજા છે તે ખોલીને પાણીની આવક છે તે 450 ક્યુસેક કરવામાં આવી રહી છે। પરંતુ અમરેલી પંથકની અંદર જે રીતના સતત વરસાદ વરસી રહ્યો છે તેમજ જે શેત્રુંજી ડેમ સ્ત્રાવ વિસ્તાર કહેવાય ત્યાં પણ હાલ વરસાદી આગમન શરૂ થયું છે, જેને લઈને કહી શકાય કે આવનારા સમયની અંદર ફરી વખત જે પાણીની આવક છે તે વધવાની સંભાવનાની સાથે જ જે પાણીની આવક છે તે પણ વધારવાની શક્યતા સેવાઈ રહી છે। જી બિલકુલથી માહિતી બદલ આભાર હિરેન। સુરેન્દ્રનગર જિલ્લામાં છવાયો વરસાદી માહોલ। લીંબડી, ચૂડા, વઢવાણ, લખતર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। કેટલાક સ્થળે ઝરમર તો કેટલાક સ્થળે ધીમી ધારે વરસાદ। વરસાદી વાતાવરણને પગલે ખેડૂતોમાં ફફડાટ ફેલાયો। તૈયાર પાકમાં વધુ નુકસાન થવાની ખેડૂતોને ભીતિ। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત ધોધમાર વરસાદ છે। રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ વિસ્તારમાં વરસાદ। અમરેલી શહેર અને ખાંભા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો। માવઠાથી ધરતીપુત્રોની અત્યંત દયનીય સ્થિતિ થઈ છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર। અમરેલીમાં ફરીથી વરસાદની શરૂઆત થઈ છે। રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। એક તરફ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। 2 દિવસ પૂર્વે અમરેલીમાં ભારે વરસાદ પડ્યો અને વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય થઈ ગઈ છે અને હજુ પણ વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા।